હું મારા રૂમમાં બારી બંધ કરી દરવાજો બંધ કરીને આરામથી બેઠો હતો. હું ભૂલથી દરવાજાની કડી લગાવતા ભૂલી ગયો હતો અને ત્યારે અચાનક મારા કાકી અંદર આવી ગયા અને રૂમનો નજારો જોઈને તે તો તરત જ બહાર ભાગી ગયા. પણ મેં મારું કામ બંધ કર્યું નહીં અને જ્યારે હું કામ પૂરું કરીને બહાર આવ્યો ત્યારે કાકી બોલ્યા, સુમિત, અંદર શું ચાલી રહ્યું હતું? મેં કહ્યું, કાકી, તમને ખબર તો છે તો પછી તમે મારું મોઢું શું કામ ઉઘડાવો છો? કાકી બોલ્યા, તે બધું તો ઠીક છે, પરંતુ તારે તારો રૂમ બંધ કરવો જોઈએ. મેં કહ્યું, મને શું ખબર કાકી, તમે અત્યારે જ મારા રૂમમાં આવશો ને આમ પણ પછી હું કોઈ ખોટું તો નહોતો કરતો. કાકી બોલ્યા, એવી વાત નથી, પરંતુ તને ખબર હોવી જોઈએ, જો આપણે કોઈ એવું કામ કરતા હોઈએ ને તો કોઈ આપણે જોઈ લે તો તેને પણ એવું જ કામ કરવાનું મન થવા લાગે છે. તો મેં કહ્યું, તો કાકી તમે પણ આવી જાજો. મારા કાકીએ કહ્યું, મને પણ ખૂબ જ કામ કરવાનું મન થાય છે, પરંતુ તને ખબર છે કે તારા કાકા કેટલા દિવસથી બહાર ગયા છે અને હું તારી જેમ એકલા કામ નથી કરી શકતી. કાકીને કહીને, જો તમને ખોટું ના લાગે તો હું તમારી મદદ કરી શકું છું. હું પણ તમારી સાથે બધું જ કામ કરી શકું છું. મારા કાકીએ કહ્યું, તારા મગજ ઠેકાણે તો છે નહીં? મારા કાકી વધારે કંઈ બોલે તે પહેલાં જ હું ત્યાંથી જતો રહ્યો. આમ તો હું પણ મારા કાકીને તેના કામમાં પહેલેથી જ મદદ કરવા માંગતો હતો, પરંતુ મને તેને કહેવાની હિંમત નહોતી થતી. આજે મારા કાકીએ મને જોઈ લીધો એટલે આજે વાત કરવાનો સારો વખત હતો, એટલે માહોલ પણ હતો, એટલે મેં તેને વાત કરી દીધી. અને એક વાતની ખબર પડી ગઈ કે કોઈ પણ સાથે વાત કરવાનો એક સમય હોય છે. એક દિવસ મારા કાકી અને કાકા છત પર કામ કરી રહ્યા હતા અને હું ત્યાં જઈ ચડ્યો. મેં ઊભા થોડી વાર માટે જોયું, મારી સામે ફેસ ટુ ફેસ કામ ચાલુ હતું. મને તે બંનેને સાથે કામ કરતા જોઈને ખૂબ જ મજા આવી રહી હતી. બંને પોતાની પૂરી તાકાત લગાવીને કામ કરી રહ્યા હતા. મારા લગ્ન થયા ન હતા. હું 22 વર્ષનો છોકરો છું અને મારા કાકી ખૂબ જ સુંદર છે. તે હંમેશા મારી સાથે મજાક મસ્તી કરતા રહેતા. મારી અને મારા કાકી વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે. જ્યારે મારી કાકી ઘરમાં નવા આવ્યા ત્યારે તે ખૂબ જ ઘમંડ હતો, અને ઘમંડ કેમ ન હોય, તે કોઈ દિવસ કોઈથી કમ ન હતી. મારા કાકીની ઊંચાઈ અને પહોળાઈ અને તેની મોટી આંખો તે જ્યારે મારી તરફ જોતા તો મને પાગલ કરી દેતા. હું તેમની સાથે કોઈ વાત કરતો ન હતો, મોઢું બગાડી લેતા અને પોતાની ખૂબસૂરતીનો ઘમંડ હતો. મારા કાકાએ પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતા હતા. તેમની કંપની મારા ઘરથી 50 કિલોમીટર દૂર હતી. મારા કાકા જ્યારે ઘરે પાછા આવતા તો અડધી રાત સુધી થઈ જતી અને ક્યારેક તો તે ઘરે આવતા જ નહીં અને ઓફિસે જ રહી જતા. તે ત્યાં રહેવા માટે ઘર ગોતી રહ્યા હતા, કારણ કે રોજ આવવું જવું તેમને પોસાતું નથી. હું મારા કાકીને ઘણી વખત એકલો જોતો. મેં મહેસૂસ કર્યું કે મારા કાકી અડધી રાતે ઘરે આવે છે અને ક્યારેય તો આવતા જ નથી, અને મારા કાકીને જેટલી પ્રેમની જરૂર હતી એટલો કાકા આપી શકતા નથી. એક દિવસ સવારે મેં જોયું કે કાકી ખૂબ જ ઉદાસ લાગી રહ્યા હતા. તો મેં તેમને પૂછ્યું, શું થયું કાકી, તમે ખૂબ જ ઉદાસ લાગો છો? કાકીએ કહ્યું, મારી તબિયત ઠીક નથી, એટલે હું બાજુના મેડિકલ સ્ટોર પરથી તેમની માટે દવા લેવા કાકીએ દવા કાઢી અને પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહી. થોડા સમય પછી હું તેમના હાલચાલ પૂછવા માટે તેમના રૂમમાં ગયો. મેં જોયું કે તેમને તાવ આવેલો હતો. મેં તેમને કહ્યું, કાકી, મારે એક દોસ્ત છે અને તેના પપ્પા ડૉક્ટર છે, તો હું તેમને આપણા ઘરે બોલાવી દઉં છું. કાકીએ એટલે મને તેમને ફોન કર્યો અને થોડી વાર પછી તે મારા ઘરે આવ્યા. તેમણે મારા કાકીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા આપી. લગભગ 2 કલાક પછી તેમને આરામ થઈ ગયો. સવારે હું બાથરૂમ જઈ રહ્યો હતો તો કાકીએ મને તેમની સામે બોલાવ્યો. તો કાકી મને કહ્યું, સુમિત, મને માફ કરી દેજે. મેં કહ્યું, શા માટે? તો તે કહેવા લાગ્યા, જ્યારથી હું અહીં આવી છું મેં તારી સાથે વ્યવસ્થિત વાત નથી કરી, પરંતુ તું સારો છે, તું મારો ખ્યાલ રાખે છે. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, હું તમને મારા પોતાના માનું છું. અને પછી મારી અને કાકી વચ્ચે દોસ્તી થઈ ગઈ. હું મારા કાકીની દરેક વાત માનતો અને મને જે કામ કહેતા હું દોડીને કરતો. કાકી મારા પ્રત્યે થોડી વધારે આકર્ષિત થવા લાગ્યા. એક દિવસ કાકીએ મને કહ્યું, સુમિત, તારા કાકા તો ક્યારેય ઘરે આવે છે, તો તું રાત્રે મારા રૂમમાં આવજે, આપણે બંને વાતો કરીશું, આપણે ટીવી જોઈશું. એકલા મને સારું નથી લાગતું. સાંજે હું તેમના રૂમમાં ગયો તો કાકી કિચનમાં કામ કરી રહ્યા હતા, એટલે હું રૂમમાં બેઠા મોબાઈલ ફિલ્મ જોવા લાગ્યો. મને ખબર જ ન રહી કે કાકી ક્યારેય મારી પાછળ આવીને ઊભા રહી ગયા, ફિલ્મ જોવા લાગ્યા. મારા કાકી ઉધરસ કાઢી. અચાનક હું ડરી ગયો. મેં જલ્દી ફિલ્મ બંધ કરી દીધી.
મારા કાકીએ મારા કાન પકડ્યો અને બોલ્યા, બંધ શા માટે કરી દીધું? તો હું ડરી ગયો ને હસતા હસતા કહ્યું, કાકી ડર તો લાગે ને, જ્યારે તમારી ચોરી પકડાઈ જાય તો તે કહેવા લાગ્યા, એકલા જોવામાં ડર નથી લાગતો? હું કહેતા કાકીનો હાથ પકડીને બેડ પર બેસી ગયો અને કહ્યું, હું તમને એક વાત કહેવા માંગુ છું, તમે ખોટું તો નહીં લાગે ને? કાકીએ કહ્યું, તું કંઈ પણ કહી દે, હું ખોટું નહીં લગાડું. મેં મારી નજર ઝુકાવી દીધી અને બોલ્યો, કાકી તમે મને ખૂબ જ સારા લાગો છો અને હું તમારી સાથે એક વાર. કાકી મારી વાત વચ્ચે કાપી નાખી અને બોલી, સુમિત, આ કઈ રીતની થઈ શકે? આ વાત તારા કાકાને ખબર પડે તો મને અને તને છોડશે નહીં. મેં કાકીને કહ્યું, કાકી આપણે બધાની નજરથી છુપાઈને કામ કરીશું. કાકીએ કહ્યું, તારી સાથે આ બધું નહીં કરું. મેં કાકીને કહ્યું, કાકી મારો વિશ્વાસ કરો, હું આ વાત કોઈને જાણ નહીં થવા દઉં. પણ સુમિત, હું તારી કાકી છું. તો મેં કહ્યું, તો શું થયું? આપણે કોઈ ખોટું કરવું છે? અને કાકી, હું તમને ખુશ કરી શકું છું, મને સેવા કરવાનો મોકો આપો. કાકીએ મારો હાથ પકડ્યો અને જોરથી દબાવ્યો અને કહ્યું કે તું કેટલો સમજદાર છો, ક્યારેય તારી બાજુ ધ્યાન ન જાય આપ્યું. ત્યારે તો મારા રૂમમાં જા, હું તને વિચારીને જણાવીશ. મારો મૂડ ખરાબ થઈ ગયો. હું ઝડપથી તેમના રૂમમાંથી બહાર નીકળીને છત પર જતો રહ્યો. લગભગ અડધો કલાક પછી મને જાંત્રીનો અવાજ સંભળાયો. મેં પાછું ફરીને જોયું તો મારા કાકી છત પર આવી રહ્યા હતા. તે મારી પાસે આવીને બેસી ગયા અને બોલ્યા, તું પાગલ થઈ ગયો છે, અડધી રાતે પર તું શું કરે છે? કંઈ બોલ્યો નહીં. કાકીએ મારો હાથ પકડીને પોતાના હાથમાં લીધો અને બોલી, સુમિત, અંદરથી તો હું પણ તારી સાથે છું અને તું જે કામ મારી સાથે કરવા માંગે છે તે હું એક દિવસ જરૂર કરીશ, પણ થોડીક રાહ જો, બધું સારું થશે. અને કાકીની વાત માની લીધી અને કહ્યું, સારું, હું રાહ જોઈશ. બીજે દિવસે મારા કાકા ઘરે આવ્યા અને બપોરે જમ્યા પછી તે કહેવા લાગ્યા કે કંપનીના કામ માટે બહાર જવું છે, લગભગ 4 મહિના પછી પાછો આવીશ. અને હવે સુમિત, તારે કાકીની સંભાળ રાખવાની જવાબદારી તારી છે. તું તારી કાકીનો બરાબર ખ્યાલ રાખજે. મેં કહ્યું, કાકા તમે ચિંતા ન કરો, હું મારા કાકીનું બરાબર ધ્યાન રાખીશ. તમે ચિંતા કર્યા વગર તમારા કામ પર જઈ શકો છો. મારા કાકાએ કહ્યું, 3 વાગ્યાની મારી ટ્રેન છે, એટલે હું કાકાને સ્ટેશન પર મૂકવા ગયો. જ્યારે હું ઘરે પાછો આવ્યો તો મારા કાકી રડી રહ્યા હતા. મેં કાકીને પૂછ્યું, શું થયું તમને? શા માટે રડો છો? તો તેમણે કહ્યું, હવે તારા કાકા 6 મહિના માટે બહાર ગયા છે, એટલે મને રડવું આવી ગયું છે. મેં કાકીને બેડ પર બેસાડ્યા અને કહ્યું, હું છું ને તમારા ખ્યાલ રાખવા માટે. થોડા દિવસ આમ જ જતા રહ્યા. હવે કાકી પૂરેપૂરા મારી સેવા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે કંઈ પણ ન જોયું અને તેમને બધો પ્રેમ મને આપી દીધો. મેં પણ તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. સવારે તેમણે મારો હાથ પકડ્યો અને બોલ્યા, થેન્ક યુ સુમિત, તે જે મને સેવા આપી છે તેની માટે હું કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ મુસ્કરાટ હતી. મેં કાકીને કહ્યું, કાકી, હું તો તમને ઘણા દિવસથી કહી રહ્યો હતો, પણ તમે મને સેવા કરવાનો મોકો આપતા જ ન હતા. આજે જુઓ, તમને કેટલો ખુશ લાગો છો. તેમણે મને ગળે લગાડ્યો અને મારો આભાર માન્યો. તે પછી હું રોજ કાકીને સાથે રહેતો, હું તેમની સેવા કરતો અને રોજ ખુશી કરી દેતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આપણે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.